મિત્રો, જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો આજે હું તમને એક સુપર ક્વિક ઉપાય જણાવવા જઈ રહી છું, જે થોડા જ કલાકોમાં તમારા પેટને સંપૂર્ણપણે સાફ કરી દેશે, બધી જ ગંદકીને બહાર કાઢી દેશે। જો જ્યારે કબજિયાતની વાત આવે છે ત્યારે તેના માટે તમારી પાસે એક બે નહીં પણ હજારો ઉપાયો અને દવાઓ છે, પરંતુ સમસ્યા એ છે કે મોટાભાગની દવાઓ અને મોટાભાગના ઉપાયોથી તમને માત્ર થોડા દિવસો માટે જ રાહત મળે છે, પછી તમારી સમસ્યા ત્યાંની ત્યાં જ પાછી આવી જાય છે। અને તેથી જ આજે હું તમને આ ફાસ્ટ એક્શન ઉપાય જ નહીં જણાવું, પરંતુ તેની સાથે કેટલીક અત્યંત જરૂરી ટિપ્સ પણ આપીશ, જેથી એકવાર જ્યારે આ સમસ્યા ઠીક થઈ જાય તો જીવનમાં ફરી ક્યારેય પાછી ના આવે। હા મિત્રો, મારો દાવો છે કે જો તમે આ વિડિયો ધ્યાનથી અને સંપૂર્ણપણે જોઈ લીધો અને આ બધા મુદ્દાઓને યોગ્ય રીતે અનુસર્યા તો તમને ભવિષ્યમાં ક્યારેય કબજિયાતની સમસ્યા નહીં થાય। તો ચાલો સૌથી પહેલા તે ફાસ્ટ એક્ટિંગ ઉપાયથી શરૂઆત કરીએ, જે ફક્ત 2 સરળ કિચન સામગ્રીઓથી બને છે અને આવતીકાલે સવારે તમારા પેટની સંપૂર્ણ સફાઈ કરી શકે છે। મિત્રો, આ ઉપાય માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી। બસ તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે, 1 ચમચી ઈસબગુલની ભૂસી લેવાની છે અને 1 ચપટી સિંધવ મીઠું લેવાનું છે। ઈસબગુલ એક કુદરતી બલ્ક ફોર્મિંગ એજન્ટ છે। તે આંતરડામાં જઈને ત્યાં પાણીને પોતાની અંદર ખેંચી લે છે અને એક નરમ જેલ જેવું બનાવી દે છે। આનાથી શું થાય છે કે મળ નરમ પડી જાય છે, ત્યાં બલ્ક ફોર્મેશન થવા લાગે છે અને મળને આગળ એટલે કે નીચેની તરફ વધવામાં સરળતા રહે છે। હળવું ગરમ દૂધ આંતરડાની હલચલને વધુ ઝડપી બનાવે છે, જેના કારણે ફરીથી મળ પર દબાણ આવે છે અને તમને શૌચાલય જવાની ઈચ્છા થવા લાગે છે। અને જો સિંધવ મીઠાની વાત કરીએ તો તે તેની ઓસ્મોટિક ક્રિયાને કારણે આંતરડાની અંદર પાણીની માત્રામાં વધારો કરે છે, એટલે કે તે પેશીઓમાંથી આંતરડાની અંદર પાણી ખેંચે છે, જેનાથી મળ વધુ નરમ બને છે અને તરત જ પેટમાંથી બહાર નીકળવા માટે તૈયાર થઈ જાય છે। જ્યારે તમે આ ત્રણેય વસ્તુઓને મિત્રો એકસાથે લો છો ત્યારે તે એક શક્તિશાળી, સંતુલિત અને સુરક્ષિત ઓવરનાઇટ ઉપાય બની જાય છે। તેને લેવા માટે તમે 1 ગ્લાસ દૂધ લઈને તેને પહેલાં હળવું ગરમ કરી લો। હા, ફક્ત હળવું જ ગરમ કરજો, તેને વધારે ગરમ કરવાનું નથી। હવે આ દૂધને તમે 1 ગ્લાસમાં કાઢો અને તેમાં 1 ચમચી ઈસબગુલની ભૂસી અને 1 ચપટી સિંધવ મીઠું ભેળવીને તરત જ પી લો। તેને પીવાનો શ્રેષ્ઠ સમય રાત્રિભોજન કર્યાના 1 થી 1.5 કલાક પછી, જ્યારે તમારું પેટ થોડું ખાલી થઈ જાય અને સૂવાના લગભગ 30 થી 45 મિનિટ પહેલાંનો છે। સારું, એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે આ ડ્રિંક બનાવ્યા પછી તરત જ પી લેવાનું છે, થોડીવાર માટે પણ તેને રાખવાનું નથી, કારણ કે જો તમે તેને રાખી દેશો તો ઈસબગુલ ફૂલીને બધું દૂધ શોષી લેશે અને તમારા માટે તેને પીવું મુશ્કેલ થઈ જશે। તેને પીધા પછી થોડું સાદું, હળવું ગરમ પાણી ઉપરથી પીવો અને પછી અડધા કે પોણા કલાક પછી તમે આરામથી સૂઈ જાઓ। સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે તમને પેટમાં શૌચાલય જવાનું દબાણ અનુભવાશે અને બસ તરત જ તમે શૌચાલય જાઓ। તમારું આખું પેટ કોઈ પણ મરોડ કે દુખાવા વગર આરામથી સાફ થઈ જશે। મિત્રો, આ ઉપાય સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જે તમારા માટે જાણવા અને સમજવા ખૂબ જ જરૂરી છે। પહેલો મુદ્દો એ છે કે જો તમારું પાચન નબળું હોય, તમને એસિડિટી રહેતી હોય અથવા દૂધ તમને બરાબર પચતું ન હોય તો તમે દૂધની જગ્યાએ હળવું ગરમ પાણી પણ લઈ શકો છો। આ તમારા પેટ માટે હળવું રહેશે અને તેનાથી તમને કોઈ તકલીફ નહીં થાય। બીજું, આ ઉપાય લીધા પછી તમારે વધુ માત્રામાં પાણી પીવું પડશે, એટલે કે સૂતા પહેલાં 1 કે 2 ગ્લાસ પાણી અવશ્ય પી લેજો। ત્રીજું, આ ઉપાયને તમારે એક વખતમાં 3 દિવસથી વધુ નિયમિતપણે લેવાનો નથી, બસ જ્યારે તમને વધારે સમસ્યા હોય ત્યારે જ તમારે તેનો ઉપયોગ કરવાનો છે। અને ચોથું, જો તમને ખૂબ જ જૂનો કબજિયાત હોય અને તમે કબજિયાત માટે એક કુદરતી અને યોગ્ય ઉપચાર ઈચ્છતા હો જે તમે નિયમિતપણે લઈ શકો તો તમે ઇઝી ફ્લો સિરપનો પણ ઉપયોગ કરી શકો છો। ઇઝી ફ્લો એક સંશોધન આધારિત ઉત્પાદન છે જે જૂના કબજિયાતને મૂળમાંથી ઠીક કરે છે। તે તમને રાતોરાત પરિણામ નહીં આપે, પરંતુ જો તમે તેનો નિયમિત ઉપયોગ કરો છો તો તે તમારા પાચન તંત્રને અંદરથી સુધારશે, આંતરડાની અંદર થતી શુષ્કતા દૂર કરશે, તમારા મળને નરમ બનાવશે અને કોઈપણ આડઅસર વિના, કોઈપણ ખેંચાણ કે મરોડ વિના તમારા પેટને સંપૂર્ણપણે સાફ કરી દેશે। આનાથી તમને ગેસ, અપચો અને અપચા જેવી સમસ્યાઓમાં પણ ખૂબ ફાયદો થશે। એટલે કે તે ફક્ત તમારા કબજિયાત માટે જ નથી, પરંતુ તમારા સંપૂર્ણ પાચન તંત્રને એક રીતે રીસેટ કરે છે।
તેમાં અમલતાસ, એલોવેરા, હરડે, આમળા, દારૂ હળદર અને મોરિંગા જેવી કુલ 11 શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓનું ખાસ મિશ્રણ છે, જે પેટની તમામ સમસ્યાઓને ઠીક કરવા માટે ક્લિનિકલી સાબિત થયેલું છે. વાસ્તવમાં આ સિરપ એટલું સુરક્ષિત છે મિત્રો કે 6 વર્ષના બાળકોથી લઈને 90 વર્ષના વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓ પણ તેને આરામથી લઈ શકે છે. ચાલો મુખ્ય વિષય પર પાછા આવીએ અને હવે તે ટિપ્સ વિશે વાત કરીએ જે તમને કબજિયાતની સમસ્યાને કાયમ માટે દૂર કરવા માટે અનુસરવી જોઈએ. કારણ કે સ્વાભાવિક છે કે ભલે કોઈ પણ ઉપાય હોય કે કોઈ પણ દવા હોય, તમે તેના પર નિર્ભર રહેવા માંગશો નહીં. મિત્રો, જો તમે કબજિયાતથી ખરેખર કાયમ માટે છુટકારો મેળવવા માંગતા હો તો આજે હું તમને 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ જણાવી રહ્યો છું. આને તમે અનુસરી લો, તમારી સમસ્યા ક્યારેય પાછી નહીં આવે. સૌથી પહેલા તમારા સવારના રૂટીનને સુધારો. દરરોજ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા 2 ગ્લાસ ગરમ પાણી પીવો. 1 ગ્લાસ સાદું પાણી અને 1 ગ્લાસમાં તમે લીંબુ અને થોડું મધ ભેળવી લો અથવા થોડી 1 ચપટી મીઠું ભેળવીને તેને પી લો. બીજું, રોજ પ્રયાસથી તમે એક જ સમયે શૌચાલય જાઓ. ભલે તમને જવાની ઈચ્છા હોય કે ન હોય, તો પણ તમારે તમારો એક સમય નક્કી કરી લેવાનો છે અને તે જ સમયે તમારે આવું કરવાનું છે. શા માટે? કારણ કે આમ કરવાથી તમારી કોલોન રિફ્લેક્સને તાલીમ મળે છે. ત્રીજું, શૌચાલયમાં ફોનનો ઉપયોગ કરવાનો ટાળો. કારણ કે જ્યારે તમે શૌચાલયમાં ફોન જોતા રહો છો, રીલ સ્ક્રોલ કરતા રહો છો, ત્યારે તમારા મગજનું ધ્યાન ભટકી જાય છે અને તમને મળ પસાર કરવામાં તકલીફ થઈ શકે છે. બીજો મહત્વનો મુદ્દો છે શારીરિક પ્રવૃત્તિ. મિત્રો, વધુ પડતા આરામથી તમારું કોલોન પણ સુસ્ત થઈ જાય છે. તેથી તમારો ધ્યેય બનાવો કે દિવસભર તમે થોડું થોડું ચાલતા ફરતા રહો. તમારો ધ્યેય બનાવો કે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ ઝડપી ચાલ અથવા કોઈ કસરત અવશ્ય કરો. અને ખાસ કરીને જ્યારે તમે ભોજન લો ત્યારે તે પછી ઓછામાં ઓછી 15 મિનિટ હળવી ચાલ પણ અવશ્ય કરો. કારણ કે આમ કરવાથી તમારી આંતરડાની પ્રવૃત્તિ વધી જાય છે અને પેટ સાફ થવામાં સરળતા રહે છે. ત્રીજી ટીપ એ છે કે આહારમાં ફાઇબર લેવાની સાથે સાથે તમે હંમેશા પૂરતી માત્રામાં પાણી પણ પીવો. કારણ કે જ્યાં સુધી શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં હોય ત્યાં સુધી માત્ર ફાઇબર લેવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. તમારો દૈનિક લક્ષ્ય હોવો જોઈએ કે તમારે રોજ ઓછામાં ઓછું 25થી 30 ગ્રામ ફાઇબર અવશ્ય ખાવું અને તેની સાથે દિવસભરમાં 2 થી 3 લીટર પાણી પણ અવશ્ય પીવું. ફાઇબરના શ્રેષ્ઠ સ્ત્રોત છે પપૈયા, જામફળ, છાલ સહિત સફરજન ખાવું, નાશપતી, દૂધી, પાલક, ભીંડા, ફ્લેક્સીડ્સ, ચિયા સીડ્સ, ઓટ્સ, દલિયા અને કઠોળ. તો આ બધી વસ્તુઓને તમારા આહારમાં પ્રાથમિકતા અવશ્ય આપો. મિત્રો, કબજિયાત દૂર કરવા માટે જેટલું જરૂરી એ છે કે આપણે યોગ્ય વસ્તુઓને આપણા આહારમાં સામેલ કરીએ, તેટલું જ જરૂરી એ પણ છે કે આપણે કેટલીક વસ્તુઓથી બચીએ. દાખલા તરીકે મેંદો, બેકરી આઇટમ્સ, પ્રોસેસ્ડ સ્નેક્સ, તળેલા ખોરાક, ચા અને કોફીનો અતિરેક, મીઠાઈઓ અને આલ્કોહોલ. આ બધી વસ્તુઓ એવી છે જે આંતરડાની અંદર શુષ્કતા પેદા કરે છે, જેનાથી તમારી કબજિયાતની સમસ્યા વધી શકે છે. તેથી તેનાથી બચવું પણ તમારા માટે અત્યંત જરૂરી છે. અને છેલ્લે, તમારી ઊંઘનું ધ્યાન અવશ્ય રાખો અને તણાવથી દૂર રહો. યાદ રાખો કે ક્રોનિક તણાવ ગટ બ્રેન એક્સિસને અવરોધિત કરે છે. તેથી તેનાથી બચવા માટે તમે ખુશ રહેવાનું શીખો, યોગ કરો, ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કરો અને રોજ રાત્રે તમે વહેલા સૂવાનો પ્રયાસ કરો અને સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો. વિશ્વાસ કરો, આ એક ખૂબ જ ઓછો આંકવામાં આવેલો મુદ્દો છે, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે તેને બિલકુલ અવગણવો નથી. આવી ભૂલ ન કરશો. મિત્રો, કબજિયાતમાંથી છુટકારો મેળવવો એટલો પણ મુશ્કેલ નથી જેટલો આપણે અને તમે સમજીએ છીએ. બસ આજથી જ તમે આ ઉપાય, ઇઝી ફ્લો સિરપ અને આ ટિપ્સને તમારા જીવનમાં સામેલ કરો અને જુઓ કે કેવી રીતે તમારી બધી જ પરેશાની ધીમે ધીમે દૂર થવા લાગશે. જો કે કબજિયાત માટેના કેટલાક અન્ય શક્તિશાળી ઉપાયો વિશે હવે જો તમે વધુ વિગતવાર જાણવા અને સમજવા માંગતા હો તો અહીં ક્લિક કરીને આ વિડીયો પણ અવશ્ય જોજો. મળીએ છીએ એક આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખો. હસતા રહો, હસાવતા રહો. રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો.